ભગવાનની દયાથી તારી સેલરી બહુ જ સરસ આવે છે. એટલે હું બી સરસ કમાઉં છું, પણ તારી સેલરી સારી છે. હવે સપોઝ કે આ વખતે પેલી જે પાર્ટી આપણે આપવાની છે એ પાર્ટીમાં મારી સેલરી પતી જાય છે, તો તું પાર્ટીમાં પૈસા કાઢીશ ને? ના, સેલરી તારી પતી જાય છે તો આપણે પાર્ટી કેમ આપવાની? આપણે પાર્ટી નહીં આપીએ, આપણે ઘરે જમી લઈશું. અરે યાર એ બધું છોડ, પાર્ટી સાઈડમાં મૂકી દે, પાર્ટી સાઈડમાં મૂકી દે. હવે બહુ સિન્સિયર ટોપિક થઈ ગયો છે આ મહેશ્વરી. તને ખબર છે આ વખતે બહુ જ ખર્ચો આવ્યો છે આ મહિને, રાઈટ? ખર્ચો સખત છે. સપોઝ મારી સેલરી પતી જાય છે અને ઘરમાં શાક લાવવાના પૈસા નથી, તો શાક લાવવા માટે તો તારી સેલરી આપીશ ને? તું હરી ફરીને મારી સેલરી પાછળ કેમ પડી ગયો છે? પણ અને શાક લાવવાના પૈસા નથી તારી પાસે, તારી સેલરી પતી ગઈ છે તો આપણે શાક નહીં ખાઈએ, ખીચડી બનાવીને ખાઈ લઈશું. અને સોરી ટુ સે હિમાંશુ કે સેલરી પતી ગઈ છે, શાક લાવવાના પૈસા નથી, એક્સપેન્સીસના પૈસા નથી, તે તારો પ્રશ્ન છે. તારે વધારે મહેનત કરવી પડશે. હું સમજુ છું મહેશ્વરી કે મારે મહેનત કરવી પડશે, પણ અત્યારે પૈસા નથી. એ બધું છોડ, અને તું આટલા સેલરી કમાઈ રહી છે તો તારા પૈસાનો ફાયદો શું પછી? ફાયદો એ છે કે જ્યારે આપણે બહાર ફરવા ગયા હોય, હું બ્રાન્ડેડ શોપમાં એન્ટર કરું અને મને વસ્તુ ગમી ગઈ અને હું કહું હું મને આ લઈ આપ, અને તું પૂછે કે મારી પાસે પૈસા જ નથી, તું તારું રડવાનું ચાલુ કરી દે, એટલે હું ત્યારે જઈને મારું કાર્ડ સ્વાઇપ કરી શકું, મારા પૈસા કમાયેલાથી એ વસ્તુ લાવું, તારા મોઢા પર પછાડું અને તારો મેલ ઈગોને હું ડાઉન કરી દઉં અને હું કહું કે આઈ એમ વેરી સેલ્ફ ડિપેન્ડન્ટ. ના, હું સમજી ગયો તું સેલ્ફ ડિપેન્ડન્ટ ગર્લ છે, તો તારી એ ડિપેન્ડન્સી ક્યાં ગઈ જ્યારે હું તને કઈક નાનું કામ ઘરમાં કરવાનું કહું છું તો તું શું કહે છે? હિમાંશુ, આ કામ હું કેમ કરું? હું બી પૈસા કમાઉં છું ઘરમાં, એટલે કામ તારે જ કરવું પડશે. ત્યારે ક્યાંથી તારી સેલ્ફ ડિપેન્ડન્સી? તો મેં ક્યાં ખોટું કીધું છે? હું કમાઉં તો છું જ, પણ તું તમે મારી સેલરી પર ધ્યાન ના આપીશ, મારી સેલરીને તું ભૂલી જા. અને તારી પાસે પૈસા નથી બચતા, તારે ઘર ચલાવવાનું છે, તારે વધારે મહેનત કરવાની છે, મારો ઘરનો ખર્ચ ઉઠાવવાનો છે, અમારો ખર્ચ ઉઠાવવાનો છે, એટલે તારે વધારે મહેનત કરવી પડશે. કરીશ. હે ને? હવે અત્યારે શાકના પૈસા છે કે નથી? છે ભાઈ, પૈસા બધા પડ્યા, ખાલી પૂછતો હતો તને હું. તો ચલો મારો ફેવરેટ ડ્રેસ લેવા આપણે જઈએ. એ કેવી છોકરી છે તું?